બાપુની વાડી. નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો. આજે અમારો એક વિશેષ દિવસ છે. શહેરમાં 40 વર્ષ વિતાવ્યા પછી આજે અમારા વતનમાં અમારી વાડી, સરસ મજાની વાડીમાં એક નાનું સરખું ફાર્મ હાઉસ બનાવ્યું છે અને એમાં આજે અમે ગૃહ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આ સરસ મજાનો આબો છે. આબા નીચે બેસવા માટેનો એક સરસ મજાનો ચોકો. ઉનાળાની ફળોમાં આ બેસવા માટેની અહીંયા ખૂબ જ અને સરસ મજાનો પવન પણ આવે. હા, સરસ ઊંઘ પણ આવી જાય. બનાવી આ સરસ મજાની વાડીને આપના દર્શન કરાવો. બાળકોને સરસ મજાની ચડવા માટેની આ સીડી અને એવો માત્ર બનાવે છે. બાળકોને પણ મજા આવે, આનંદ આવે એના માટેનો સરસ મજાનો એક મેળો બનાવે છે. મેળો અને મેળાની મજા માણવી હોય તો રૂબરૂ આવવું પડે મારા વાળા મિત્રો. બાળકોને મજા આવે, સૌને મજા આવે એવું નાનું સરખો મેળો બનાવેલો છે. આ મેળા ઉપર લાકડાના પાટિયા લગાવેલા છે જેથી કરીને ગરમી ન લાગે, સુવાની પણ મજા આવે. એક સાથે 25 માણસો આવી જાય ને તો પણ આરામથી સૂઈ શકે એવો સરસ મજાનો મેળો. બાજુમાં છે ને એ મોટર સ્ટાર્ટર છે. બોર આપણો દૂર છે પણ અહીંયાથી આપણે સ્ટાર્ટર ચાલુ કરીએ એટલે બોર ચાલુ થઈ જાય. તો હવે આપણે આ મેળા પછી આપણે એક સરસ મજાનો નાનો બેડરૂમ બતાવો. આ બેડરૂમ છે, 12 બાય 12 નો બેડરૂમ છે. એમાં બધી જ સગવડ છે, ટોયલેટની સગવડ પણ છે. જુઓ, આ બાજુ બાથરૂમની પણ સગવડ, કબાટની પણ સગવડ છે. 2-4 મહેમાન આવે તેમને બેસાડવા માટે ખુરશીની સગવડ પણ છે. સાથે સાથે આ ડલ્લપના ગાદલા પણ વસાવી દીધા છે જેથી કરી અને કદાચ 2-4 મિત્રો આવી જાય અને એમને આરામ કરવો હોય તો આરામ પણ કરી શકે એવા સરસ મજાના ગાદલા છે વાળા મિત્રો. હજુ પેટી પલંગ લાવવાનો બાકી છે, બીજો થોડો સામાન પણ લાવવાનો બાકી છે. એ બધા સામાન આવી જાય પછી અમે અહીંયા રહેવા આવવાના છીએ. હું આપને હવે સરસ મજાનું નાનું અમારું વાડીનું કિચન બતાવું. અને વાડીના કિચનમાં નીચે બેસીને જમવાની મજા તો કંઈ વાર જ છે મિત્રો. જો આ સરસ મજાનું અમારું કિચન. આપણે આ વાડીમાં, બેડરૂમમાં, કિચનમાં ઘણી બધી વસ્તુઓ અસ્પષ્ટ હોય છે પરંતુ હજુ સામાન અમે લાવી રહ્યા છીએ. કેટલોક સામાન જૂનો પણ છે અને કેટલો નવો પણ છે. સાથે સાથે આ જ્યાં સુધી સીટ ના છે ત્યાં સુધી સામાન આપણે અસ્પષ્ટ દેખાશે. જોડે જોડે આપણે જણાવી દઉં કે હાલ ગેસની બહુ તંગી છે એટલે અમે એડવાન્સમાં ગેસનો બોટલ લઈ રહ્યા છીએ.
મિત્રો આ સરસ મજાની વાડીમાં એક નાની ચોકડી બનાવેલી છે. આ નળ છે એ ઉપરની ટાંકીમાંથી પાણી આવે છે. આ નળ છે એમાં બોરમાંથી પાણી આવે છે, ડાયરેક્ટ બોરનું પાણી. આ પણ ટાંકીમાંથી પાણી આવે છે કપડાં વાસણ ધોવા માટે. નજીકમાં જ અહીંયા બોરની પાઇપલાઇન છે. બોર ચાલુ કરીએ તો એનું પાણી પણ અહીંયા આવે છે. અમારી વાડીનું આ નાનું સાદું અને સિમ્પલ ફાર્મ હાઉસ છે. હવે ફરી મળીશું નવા દિવસે નવી શરૂઆત સાથે. જય માતાજી. બાપુની વાડી